તો સાબરકાંઠા બોર્ડર નજીક ભીષણ આગ લાગી. આગમાં 2 બાળકોના કરુણ મોત નીપજ્યા છે. રાજસ્થાનના કનબઈ ગામમાં કરિયાણાની દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી. કરિયાણાની દુકાનમાં પેટ્રોલ હોવાના કારણે થઈને આગ લાગી હતી. વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા હિતેશ રાવલ જોડાયા છે આપણી સાથે. જી, જણાવશો, કરિયાણાની દુકાનમાં આગ લાગવાનું મુખ્ય કારણ શું હતું? શું છે સ્થિતિ હાલની? જી, જંખના સમગ્ર જે અંતરિયાળ વિસ્તાર ગણાતું હોય છે, વિજયનગરના નજીક આવતું, જે રાજસ્થાનમાં કનબઈ કરીને પાટિયા પોલીસ સ્ટેશનના અંદરમાં આવતું હોય છે. જે નાની એક દુકાન હતી, જે કરિયાણાની દુકાન હતી, એ વ્યવસાય સાથે જોડાયેલો પરિવાર હતો અને સાથોસાથ પેટ્રોલ પણ વેચતો હતો. જે પેટ્રોલ પંપ નજીક ન હોવાના કારણે આવતા જતા જે બાઇક વાળા પેટ્રોલ પુરાવતા હોય અને આગજની જે સમોસા બનાવતા ક્યાંક ને ક્યાંક એના છાંટા ઉડીને આગ લાગી હતી ને પેટ્રોલના કારણે આખી ભયંકર સ્વરૂપ લીધી હતી. એમાં બકરી બાંધેલી હતી ને સાથે સાથ 2 નિર્દોષ બાળકોના કરુણ મોત થયા છે. સાથે સાથ પિતા જે હતા, એ પિતા બચાવવા જતા તેમને પણ 50% કરતા વધુ દાઝી ગયા છે ને તેમને ખેરવાડા બાદ અત્યારે ડુંગરપુર આગળ હોસ્પિટલમાં રિફર કરાયા છે. જોકે આ જીવલેણ જ્વાળાઓથી આખું ઘર અને બાળકો દાઝી જતા આજુબાજુમાં સમગ્ર માહોલમાં ચિંતાતુર બન્યો હતો અને આકસ્મિક દુર્ઘટનાને લઈને ગામ ઉપરાંત ખેરવાડા અને વિજયનગર સુધીના આદિવાસી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. જી, જગદા. જી, આભાર હિતેશ સમગ્ર માહિતી બદલ.